5 કરોડની ગાડી લઈને જતો હોય ને વેપારી હીરાવાળો, તો એ ખેંચેલું જ હોય, અને પાછળ રિક્ષાવાળો બેસી જા. રિક્ષા કોની મર્સિડીઝ કોની ખબર જ ના પડે. જીવન શું છે, જીવનનો અર્થ શું છે ખબર નથી. કેમ જન્મ્યા? રોમ જોડે આવી ગયા તો આવી ગયા. સાહેબ, આપણે અહીંયા એક કારણથી આવ્યા છીએ, એમને એમ નથી આવ્યા. પણ આ કારણ સાલું ખબર નથી પડતી, ન કોઈ કહે છે, અને એટલે બધા દિવેલ પીધેલા ફરે. કોઈને જીવનમાં મજા નથી. હું આજે તમને એ વાત કહેવા આવ્યો છું સાહેબ, કે જીવન બહુ સરસ છે. સાયકલ ચલાવતા ના આવડે ને તો તમે પડી જ જાઓ, પણ એકવાર સાયકલ આવડી જાય પછી 2 હાથ છૂટા રાખીને તમે સાયકલ ચલાવી શકો. મારો દાવો નથી કે હું બહુ હોશિયાર છું, મને બધું આવડે છે. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી સાહેબ હોટલમાં. હમણાં કરોડો રૂપિયાની હોટલ બનાવી. રહેવા માટે ઘર નહોતું, 200 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનોનું મોટું કોમ્પ્લેક્સ બને છે. વ્યાયામશાળાના ફી ભરવાના પૈસા નતા, જીમ ચલાવું છું. પિક્ચર જોવાના પૈસા નતા, ગુજરાતી ફિલ્મો બનાવું છું. આ બધું કેવી રીતે થયું? હું બી એ જ સંજય રાવલ હતો જે પહેલા હતો. આજે હું તમને એ વાત કહેવા આવ્યો છું કે જીવન બહુ સરસ છે. ક્યારે શું થશે તમને ખબર નથી, પણ એવી થોડીક વાતો છે, એ જો તમે કરો તો તમારા ચાન્સીસ વધી જાય છે. અને આ વાતો બહુ સામાન્ય છે, એ કોઈ બહુ એવી મોટી વાતો નથી કે જે તમે ના કરી શકો. પણ એક ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ પણ જીવનના બધા જ સુખ અને સંપત્તિ મેળવી શકે છે. પણ કેવી રીતે ખબર નથી. મને ઘણા પૂછે, સંજયભાઈ તમે પૈસા કેવી રીતે કમાયા? મેં કીધું બેંક લૂંટી. મને કે અમારે કોઈ સપોર્ટ નથી ને કાઠિયાવાડમાંથી આવીએ છે ને, તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. મેં હોટલમાં વેઇટરનું કામ કર્યું છે, બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે. 18 કલાક કામ નહીં કરીએ ને તો સરળતાના દિવસો ગયા બોસ. હવે સમય બહુ ફાસ્ટ ચાલે છે. આવા સમય હું તમને થોડીક એવી વાતો કહેવા આવ્યો છું. 4-5 હજાર પુસ્તકો વાંચ્યા. વસંતભાઈ ને ચુનીભાઈ જેવા ગુજરાતના નહીં ભારતના 100 કરોડપતિઓને મળ્યો, અને આ બધા જે કરતા હતા, જેના કારણે એ સુખી થયા છે, એ વાત હું તમને કહેવા આવ્યો છું. નીરમા પાવડર વાળા કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા વેચતા યુનિવર્સિટી બનાવે છે. ચંદુભાઈ બાલાજી ઘરે બૈરા બટાકા કાપે અને 3 ભાઈઓ જઈને થિયેટરમાં વેચે. હમણાં 2000 કરોડનો સ્ટેક વેચ્યો. અને આપણે કે હું શું કરું? તું પ્લગમાં આંગળી ઘાલ દે. કરવું કશું નથી. હું અહીંયા આવ્યો તો બહાર પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ 2-3 ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં કીધું આ શું છે? મને કે લો વેસ્ટ. મેં તું સાલા તારે વેસ્ટ જ કયો છે? ખેંચો તો ઉતરી જાય. આ ચુનીભાઈ જોડે હાલ હાથ મિલાવો તો હાથ દબાઈ જાય. વાંચે જો કેટલા વર્ષના છે. આટલે પેન્ટ પહેરે, બટનો ખુલ્લા હોય ને હાથમાં મસાલો હોય ને. દેશ માટે કોક કરવું છે, તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તારું કરતું. ખાલી વાતો. સરકાર આવી છે, આ ગોમ આવું છે, આ શેઠ આવો, તું જ હારો છે. સાહેબ, ઘરમાં કયું બાળક ગમે જે ઘરના નિયમો પાળે? સમાજમાં કયો માણસ ગમે જે સમાજ માટે જીવે? એમ ભગવાનને કયો માણસ ગમે જે એનું કહેવું કરે? પણ ભગવાન શું કહે છે એ ખબર નથી. બધી પીપોડી ચાલે છે. પણ હું તમને થોડીક સામાન્ય વાતો કહું છું સાહેબ. તમારી જેમ જ 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી આજે મર્સિડીઝમાં ફરું છું. મર્સિડીઝ એ સફળતા નથી. 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. જીવન આખી જુદી વાત છે. આજે તમે અહીંયા જેવા આયા ને એવા તમને બહાર નથી જવા દેવા. જીવન તો મસ્ત છે, તો કેમ જીવવું કોઈ કહેતું નથી. આપણા ઘરે ટીવી ફ્રીજ આવે ને તો એક માણસ ડિલિવરી કરીને જતો રહે. પછી 2 દિવસ પછી બીજો એક માણસ કંપનીમાંથી આવે, એ કહે કે ચલો ક્યાં છે, ખોખું ખોલે, બધું ગોઠવે કે જુઓ બેન આ ઓવન આમ કરવાનું, મશીન આમ ચલાવવાનું, વોશિંગ મશીનમાં પાણી, એને ઇન્સ્ટોલ કરે. એટલે એક ડિલિવરી કરી જાય અને બીજો ઇન્સ્ટોલ કરે તો જ એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું? આ દુનિયામાં ડિલિવરી તો થઈ ગયા પણ હજી ઇન્સ્ટોલ જ નથી થયા. સેજ તકલીફ પડે, મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ. 1984માં મારે ડોક્ટર બનવું હતું. સૌથી હોશિયાર 200 છોકરામાંથી 20માં આવું અને 20માંથી 5માં આવું. બધું ગોખી માર્યું. સૌથી હોશિયાર છોકરો
સાહેબ જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે મારા 20માંથી 19 મિત્રોને મેડિકલમાં જવાના ટકા આવ્યા. સંજય રાવલ 54% આવ્યા. ચેક રિટર્ન. સાહેબ 1984માં 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે લક્ષ્મી ડાયમંડમાં કથા કરવા આવવાનું હતું એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે. હમણાં મેડિકલ કોલેજમાં ગયો ભુજમાં, મેડિકલનો છોકરો આવીને પગે લાગ્યો, મને કે સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. તમે તું પ્લગમાં આંગળી ઘાલ દે, 5 મિનિટ થાય. 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે છેલ્લા 5 વર્ષમાં. હું આખી ચોપડી લખું છું. સાહેબ જીવન મસ્ત છે. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે, અને એમાંય આવા સરસ શેઠિયાઓ જોડે કામ કરવા મળે છે. બોસ, મજા કરવાની. મજા આવતી નથી. હવે હું તમને મજા કેમ આવે એની થોડી વાત કહી દઉં. 4-5 હજાર પુસ્તકો વાંચ્યા. સવારે 100 દંડ મારું છું. 1966નું મોડલ છું. દવા નથી ખાધી કોઈ દાડો. કોકને પકડી લઉં તો છોડું નહીં. આજ મંદિર, આજ મસ્જિદ, આજ સ્વામિનારાયણ ભગવાન, આજ શિવલિંગ, આવું ને આવું એને પાછું આપવાનું છે. પાન, મસાલા, ગુટકા, નોનવેજ, અરે આ નિર્દોષ પશુ પક્ષીઓને મારી અને આ ગંદકી ખાશો નહીં, એનો ચિત્કાર આપણને સાલું જીવવા નહીં દે કોઈ દિવસ. આ વાત યાદ રાખજો. ફણગાયેલા મગ ખાઓ, ચણા ખાઓ, દૂધ પીઓ, બધું બીજું પીપોડી વાગે છે. એટલે 5-7 વાતો તમને મારે આજે કહેવી છે. અને આટલું સાહેબ કરજો. 3 વર્ષ 1000 દિવસ કરજો. જો તમે ધારો એ ના થાય ને, તમારું જૂતું ને મારું મોઢું આ જાહેરમાંથી કહું છું. શું ના થાય? હમણાં હું વસંતભાઈનું સાંભળતો તો બધું જ શક્ય છે, પણ એ બધું શક્ય કરવા એ કરે છે, કરવું તો પડે ને. સવારે સાહેબ 5 વાગે ઉઠું છું, રાત્રે 12 વાગે 11 વાગે સૂઈ જઉં છું. 18 કલાક આજે 58 વર્ષની ઉંમરે કામ કરીએ છીએ. જિંદગીમાં પાન, મસાલા, ગુટકા, નોનવેજ ખાધું નથી, સટ્ટો કર્યો નથી. અત્યારે તો બધા રાતોરાત એમની પાસે ગાડી છે, આપણી પાસે નથી. અલા 30 વર્ષ થયા મર્સિડીઝ આવતા, રાતોરાત નથી આવતી ભાઈ. આ 50 વર્ષ થયા. આ એક બહુ મોટો યજ્ઞ થયો છે. અને એવા સમયે એક સ્ટાફની આટલી ચિંતા કરી અને એમને પરિવાર સમજી, અને જે લોકો 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષથી જે લોકો કામ કરે છે, તમને ખરેખર સલામ છે કે તમે એક યોગ્ય લોકો સાથે કામ કરી રહ્યા છો. પણ આજે મને ખુશી છે કે તમે પરિવાર સાથે આવ્યા છો. પહેલી વાત, જેને જીવનમાં સફળ થવું છે. સફળ એટલે શું? ઊંઘમાં ફોટો હસતો આવે, પડો એવા ઊંઘ આવે, આને સફળતા કહેવાય. પૈસા તો હલકા લોકો પાસે, જુગાર વેચવાળા, દારૂ વેચવાળા પાસે બી હોય છે, હલકો ધંધો કરતી સ્ત્રીઓ પાસે બી હોય છે. પણ તમે સમાજ માટે કેટલું વાપરો છો? જેમ આ પરિવાર 55,000 છોકરા છોકરીઓને ભણાવે છે, એની ઉપર તમારી સફળતાનો આધાર રહેલો છે. તો પહેલું શું કરવું છે?